कोई खादा कर है, कोई टेबा कर है, कोई ओम कर है, कोई कोलटो मत है, कोई हई रह, कोई ना गोडिका लेलू रह, कोई ना बे कोमो है नहीं रह। और कबूतर, कूतर, कपिलाल गाय, कन्याएल दीकरी અને કીડી એ તરવાના માર્ગ છે. માઈતરની જે સેવા કરે એને તીર્થ વ્રતની જાત્રા કરવાનો જવું પડે. એ માઈતરની ગેળા મા બાપ હોય અને એની સેવા કરે એને તીર્થ વ્રત જાત્રા કરવા ન જવું પડે. એને ઘેર બેઠા તીરથ અને એ પૂરીના આગળનું છે. અને એ ગેળા મા બાપનો આશીર્વાદ મેળવે એના આત્માનું કલ્યાણ થવાનો માર્ગ છે. નમ્રતા આવતી જાય, ભગવાન યાદ આવતા જ હોય અને સેવા કરતા જઈએ. જો એમાં કોઈ પણ નિરાધાર જીવ હોય એને પાણીએ પાલું પાયું હોય તો એ એટલું બધું ઉત્તમ છે. એક ના થતા મહાન સંત થઈ ગયા. આવા તાપમાં તરફટતું એક ગધાડું મળી જતું હતું. પાણી પીધાવાના અને બધા સંત ચડની ગાડીઓ લઈ અને સળાવા જતા હતા. શુક્લજી જેવા સેતુબંધુ રામેશ્વર એ વખત એ એકનાથે જોયું આ ગધાડાને. એ વખત એ નક્કી થયું કે આ પાણીવાના મરી જાય. એ ઘરની જાળી હતી 500 એક પાણીની. એ જાળી પેલા ગધાડાનું મોઢું ઘર કરી અને માર્યું તો ગધાડું તરત ફરડી વળી અને પેલા બીજા સંતો થાય અને કી કર્યા તમારે જો સેતુબંધુ રામેશ્વરને સરાગવું હોય ગંગાજળ તો આ સેતુબંધુ રામેશ્વર ચઢાવો હે. ટીકા એકનાથને મોન્યો એટલે હપસો ગોળો થયો કા આ ભગત કરીએ ભગત મોથો ચડી ગયો. આ ગધાડાને પાય છે કે એકનાથને ચઢાવો પણ કે તાર તમારી શ્રદ્ધા ન હતી તો જાઓ પૂછી લેજો કે એકનાથ ધનની ગાડી ચડાવવા આવ્યા હતા. સારું ટીકા પૂછ્યું તે ત્યાં જઈને પૂછ્યું તો કે તો હવા ના આવ્યા હતા. એ બધા જેટલા જીવ છે કૂતરું કાગડો ગધાડું ઊંટ ને એ બધા કર્મ સર્જા છે. બધા આત્માઓ છે. આપત્તિ કાળે ધર્મ સહાય ભૂત એની આપત્તિ હોય એ વખત જો તમે થોડું એને સહાયતા આલો. એક વખત બનેલો દાખલો હું પૂછું હું નાઈમાં પણ હું તમને ખબર હોય પેલો હાફ મારી નાખતા હતા ત્રીજી ફળીમાં અને બાળજીને એકદમ અનુકંપા આવી ગઈ. તે પેલા લોકોને ન મારવા દીધા હાફને. અને એ હાફ બપોરે બાળજી હુરેલા હતા ત્યાં ફલજીભાઈ ને ખબર હે ખરી વાત છે ને બધા માણસો ઊંઘી ગયેલા અને એ હાફ આમ ખૂટી ગઈ. એ ખૂટી રહેતા એનું અને બાળજીના આપણે આમ કરે આમ કરે અને બધા ઉઠ્યા અમે શક થઈ ગયા કે આમ. પછી બાળજીને પૂછ્યું. બાળજી કે કોઈ ન કર્યા આ તો દર્શન કરવા આવ્યો છું. હું ન દર્શન કરવા જોતો કામ કરે હું ન દર્શન કરવા જોતો. કરુણા આવી નથી હૃદયમાં મારવા નતો દીધો. એ હાથ પીતા આ દર્શન કરવા આવ્યો. હવે કોઈ બી ચાલે તે થોડી જોન એ ઉપર ઓમ ઓમ હોવાનો લે બસ પાછો વળી ગયો. એ અમે બધા ભાડીએ છીએ ભૂત દ્રષ્ટિ ભાડીએ છીએ એટલે વક્ર ભાવ રહેશે. પણ બ્રહ્મ દ્રષ્ટિ કરો તો બધામાં પરમાત્મા વહેલા છે. ઘટઘટમાં ગધાડામાં કૂતરામાં મનાળામાં સંડાળમાં ગાયમાં ગધાડામાં
રાજામાં, રંગમાં, દેવમાં, ઇન્દ્રમાં કર્મનો પોજરો જુદો છે. પણ પરમાત્મા બેઠેલા છે એ 100% તમે લખી રાખજો કે જો જાઓ તો એના દેહમાં પરમાત્મા બેઠેલા છે. નાગ હોય, વાઘ હોય, સુતૂર હોય, એ બધા આત્માઓ કર્મને લઈને જવું પડ્યું છે. પણ જો આપણે સૂકવું હોય તો અનુકંપા કરો. કોઈ ઝેરી હિંસક પ્રાણીઓને મારો નથી. ખેતરમાં આવી ગયું હોય, ઘરમાં આવી ગયું હોય, જતું રહે છે. કોઈ વેસી હોય, આન હોય, ના હોય, પણ એ બધા કર્મ કરીને જેલા જીવ છે અત્યારે આપણને એના લાગે છે પાડી. પણ કોઈ એવા જીવોને મારવામાં, જીવ હિંસા કરે એના જેવું પાપ એક નથી. કોઈ પણ, હું તો તમારો દુશ્મન હોય, એક ભજનમાં કડી કહેલી છે કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. બાજુ એવું લખ્યું છે કે તમારા માટે કોટા પાથરે, ના માટે તમે ફૂલ પાથરે. જો આ કોઈને જળે કે ન જળે, પણ વર્તમાનમાં તમે આમ ભાઈ લ્યો હો કે તો વર્તી પાછી વળી જાય. કર્મ કરતા અટકાવી દે. વાર જેમ અટકાવે આપણને, આગળ વળે તો અટકાવે. એ મહાપુરુષોનો વસનસિંહ તમે યાદ કરો તો તમારે ક્રમમાં જતા અટકાય. કોઈ ગેરું હોય, કોઈ નિરાધાર હોય, એનું અપમાન ન કરો. નિરાધાર હોય એનું અપમાન ન કરો. ના આટલા બ્રાહ્મણોનું શુક્લો હોય છે ને હોય કે પરબડીમાં ન્યૂનતા છે, એ તો હું તો આજે હોપડું છું. કબૂતર ખોનામાં ન્યૂનતા હોય, કૂતર, કબૂતર, માહીતર, એ તો પહેલા આપણા શાસ્ત્રના લેખ જ આવે છે. ને તમે બધા સાવધ થઈ અને આપણો બનતો પુરુષાર્થ કરજો. પણ મહાપુરુષે તો એવું કહ્યું છે કે કીડીઓનો નગરો પૂરવા સુધી તમે બધામાં આત્માનું જોજો, પરમાત્માનું જોજો. કોઈ સંડાળ હોય અને ગમે તે એવું હોય, પણ સતો એ ના કર્મથી સંડાળ થયો છે. પણ તમે આત્માની વર્તી કરજો. એક સંડાળ એટલે ભંગેણ હતી. એક શેઠ હતા, શેઠ નગર લીધા, બધા આખા નગરના શેઠ. એ બસ પૂજા કરી અને હતા. પછી આ પેલી બાઈ એના વાડી જતી હે, પેલું બહાર હોય છે ભાળવાનું ઝાડું, એ પોપલા પર મેં લેલું હોય તે આ શેઠને અડી ગયું. અને શેઠમાં તો એકદમ ક્રોધ વાપી ગયો કે તું સાલી ભંગતીને આવીને તેવી હવે તો પુરુષ તત્વ છે તો બાકી ગયેલા છે. મંદો આ રોડ ઉપર હુરો એમ મંદો આ રિવર કે એ રોડ ઉપર હુરો બીજા શહેરના સાલે એ તો રાજા કે બાદશાહ કે. ખ્યાલ કરજો, આ તો બાઈએ સોય જન, ભાઈએ સોય જન, જહો સોય હેગડા હિતા. આ ખ્યાલ કરજો કર્મમાં. પછી પેલો પેલી ભંગેણી તો જઈને હાથા. ઓહો કે સ્વામીનાથ પધારો 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 કર્યું કે. અને શેઠ તો આ શર્મિંદા થઈ ગયા કે મારી આબરૂ લીધી ગયા. હવે કારના સહેલા શો યાનો મોની તો રાજા હતો, એ રાજાના પાસે જા કે આજે પેલી ભક્તિ મારું આવું અપમાન કર્યું છે, મારી આબરૂ લીધી છે. તે બધી સભા ભરી અને ભંગેરને બોલાવી. પેલી બાઈ હતી, એ બાઈ તો સમજુથી બળવાડી હતી. ભંગ્યાનો દેહ એટલું હતું, મોય ગણતી નહીં. અડીએ કહે તો ઓહો ખમ્મા ખમ્મા બાબા ખમ્મા. તો પેલો બધો અંતો એમ લાગે કે પણ કે બાપજી આપનો હું હુકુમ છે
તો કે આ હાસી વાત સત્યવાની આ ભૂલી હા હા તો અત્યારે તો ભગવાન છે આ શેઠ તો ભગવાન છે અત્યારે, પણ એ વખત તો મારો ધણી વાપેલો તો કે ભાઈ ગયો પેલો સંદાર કરમસંદાર એને વાપેલો તો કે એ વખત ઉવાડી હતી, પછી તો તું તો મૂકી દીધા બીજું કાંઈ કર્યું નથી. તે રાજાના ને સભાના ને વિદ્વાન બ્રાહ્મણોના ને બધાને કબૂલ કરવું પડ્યું. એવું તમારામાં કાઢ્યો હોય એ કાઢ્યાને લગન કબ્જા રાખતા જો. આ સંસાર છે કે એ તો પોતાની ધાર છે, આમાં ગમે તેવા પ્રસંગો આવે પણ જો આપણને ક્રોધ, લોભ, ઈર્ષા, ઘેર છેતરી ન જાય, કપટ, મમતા એ અટકાવ થઈ જાય તો આપણું જીવન ધન ધન અવતાર થઈ જાય. આપણે મોટી મોટી કમાઈ કરીને ઘેર જઈએ. સમજાય તો આપ સૌ તમને પ્રાર્થના છે કે બધા મળોતાને વિચારજો અને કરજો. પણ આજની તારીખમાં આજે 3 ભાઈઓ આપણા હકુભાઈ 3000 ગયા છે, 1001 સંતોષબેનના છે, 501 અનુબેન લાલજીભાઈ છે, 501 જીવજી વકીલ સાહેબ, 501 રૂપિયા જીવજી વકીલ સાહેબ લખી લો, 501 રૂપિયા નાથુભાઈ સબજીભાઈ દેસાઈ હસ્તે માધવભાઈ. હવે આ દાખલો લઈને બધા તમારા મેળે ગમે ત્યારે પણ આ ભંડોળ વધારજો. ભંડોળ 50 નું હોય, ઓછામાં ઓછું હોય ને તો જ પક્ષીકર ન ભર. 1111 અને આ રકમ 1 વર્ષે આપવાની છે ભાઈઓ. અત્યારે આજે જ આપવાની છે કે 2000 માં પછી નથી. આ જે આજની તારીખ તમે જે ભંડોળ કરો ગામના ભાઈઓ એ 1 વર્ષે લેવાની છે. 1 વર્ષે આ રકમ હોય તો ભલા આપે, ના આપે 2 મહિને, 4 મહિને, 6 મહિને, 1 વર્ષ સુધી વાળા પોરા અખાત્રી જઈને આવતી અખાત્રી સુધી માલવાના છે. માટે મોટું દિન કરી અને તમે આ ભંડોળ તો વધારો તો સારું. ₹501 લાલજીભાઈ માધુભાઈ, 501 ગંગાબેન બેચરભાઈ પટેલ, પુત્રોને નાખતા વણિયાને ઘેર આવી આવતા અને એ આમાં બાજી આવેલા ભાઈ તમારે મકાઈ કેટલી નાખો 501 રૂપિયા સીજાભાઈ નાથુભાઈ દેસાઈ. અમારે અઢીએ મકાઈ વણિયાને ઘેર આવી ભાઈ વણિયો નાખે કબૂતરાને કઈ હરી જાય. એ કોઈ ના બાજી આવ્યા કે ભાઈ તમારે મકાઈ છે તે નાખો તો તારે કઈ અઢીએ 201 અલબાબેન લલ્લુભાઈ બારોટ, કશું વયા તે મોતી દેહાઈ હોય ખરા કે 2 ઊંટ ભર્યા સોમાહારા. જયસિંહભાઈ નાથુભાઈ દેસાઈ, આ મારે નોકરી છે આમાં કઈ છે. આ પેલો 2 છોકરી છે કે અરસલ માતાનું મંદિર છે કે એના ઉપર પછી થાકીને પરબડી કરી છે. પરબડીમાં 2 રૂપિયા લોકો લખાવા. 101 હરિહર સોમનાથભાઈ શુક્લ, 101 હરિહરભાઈ શુક્લ સાહેબ. ના ના બોલો બોલો તમને આ બે નથી કહેતા કે તમે અજણતા સહજો તો ધભો નભ હશે. અમારા ગામની વાત તમને કરીએ. આ અમારા મોટો ભાઈ આ મુઠ્ઠીમાં આજે 15 દાડા અમારા લડાવી સરપંચ સ્પર્ધા. એમાં કોઈ તમે માણસ સારો કે દાડો સારો. આ ઓનું બોલેલો કે ઓને માથું લાગી ગયેલું કે મારું અપમાન કર્યું હતી. હું કોઈ જીતાભાઈ કેટલા હળા બોધા ને કેટલા કબૂતર મકાઈ ખોઈ ને તમે આવું રાખ્યું છે ફોર્મમાં. પછી ફંડ ફાળો કરવા જાય 2 રૂપિયા લોકો મંડાવે.
પરબડી કરવા, કબૂતર ખાવાનું કરવા. પછી આ પેલો ભાઈ એક બેસો સાહેબ એક બીજો સૂર્યોદય મોકલ્યા મુંબઈ. ત્યાં જુઓ એવા સંજોગો હોય છે તારે આપણને બધા એવા. તો અત્યારે આપણને ભગવાને ઘણું આલ્યું છે. અત્યારે ફેંકો ભગવાને જો કોઈ વખો આલ્યો હોય તો ઘેર કબૂતર નાખો, મુઠ્ઠી દ્વારા શકલો નાખો, કોઈ કરો, કોઈ ગરીબને જ્ઞાન આહાર આલો. પણ એ અમારું ગામ એ ઉઠવું તે મને અત્યારે કે તશ્રમ લાગે છે. પછી બોમડે એવું કર્યું, ઓથી બે કાગળ આગળ લખ્યા કે આ લોકો આવશે બદમાશ છે. ના આગળ કબૂતર કોનું કરશે માટે છોકરોનું ભણવામાં અડસલ થાય માટે એને કોઈ ફાળો ન લખાવતા. હવે અડસમ કરું ગોમ મળો ઉગાડે દરવાજે ઉરી એવું ઉગાડા દરવાજે આ બોર્ડથી પેલે બોર્ડ નીકળી દો કોઈ તમા વગરના. એ વખત આવા સંજોગોમાં પણ ભગવાન ન કરે નારાયણ ત્યાં પ્રેમ બેસી ગયા એને આવાને વાત કરી કે મારે તો ચોથો કાગળ આવે સાવો બીજા પ્રમાણ હોય તો એને કાગળ લખેલા. બસ તો એકી મારા બાપાનું નામ લખો તો હું તમને પૈસા આપું. અરે પૈસા હો ફેરા નામ લખીએ હું ભાઈ કોઈ ઓળખે ને પાકીને કેના આગળ જવું રહ્યું. તે પ્રેમભાઈ એના બાપાનું નામ લખવાનું કર્યું ને પૈસા આવ્યા ત્યાં તો હું વાળી ગયા ઘણી હું વાળી ગઈ. તે પૈસા લાવીને આ કબૂતર ખાવાનું બંધાયું અને આમાં અત્યારે તો મકાઈના કોઈ ટૂંકા આપણે એક આપણા હાથી થાય છે જાયડીની તો 8-10 હજાર રૂપિયા ભેગા થાય. 8,000 તો થાય જ છે, 8,000 9,000. અને ગુરુ પૂનમની આરતી થાય છે તો 10,000 ભેગા થાય છે. અને જો કોઈ આ બધો ડોહાએ મોઢા થાય છે એ કે મારે 5,000 લખા પાછી કબૂતર ખાનાવ કે મારા પશ્ચિમ મકાઈ કબૂતર ખાનામાં આલવી છે. આમ ભાઈ નહીં જા એ એની મા મોઢો હતો શુક્લ સાહેબ એ શુક્લ વાત એની બા મોઢો હતો તે મરવાની એની પર તે પછી આમ એક ઓગળી આમ આમ કર બોલાય નહીં એ લોકો એટલે એક ગાડી કી અમારી કબૂતર મકાઈ નાખવાની એક ગાડી એટલે 500 મણ મકાઈ. એટલામાં બીજો માજી મોદો હતો એક જણે હાથો થઈ ગયો અમારા જાત છે બીજો અંધવડકો વળી ગયું એટલે બીજો માજી મોદો થયો તો એ માજી કી મારે એક ખટારો સારનો અને એક ટ્રક મકાઈનો. ત્યાં આ ભાઈઓને પૂછો, આ ભાઈઓને ખબર છે આ ગોમડામાં મોકલવાની છે મકાઈ આપણે ગોદોજમાં હોમણ, પચામણ, પારામાં હોમણ, વંઢેરમાં હોમણ ને મોથરીમાં હોમણ. એ કોઈ પાણી પાણી કોઈ નથી ને કબૂતર કોણ ઈ સહી હાથી પણ મકાયો તો આગળ બાજુ હોમણ દરેક. એટલે આ તો ભાઈ સાહેબ અને ધરામાં બી હે એટલે હવે ને એવું હોય નો ઓછો ઉડું તો સક્કા સુધી જો હવે ના પેલા મીમાર અમારે તો શું કર્યું મીમાર હારું મેં આ બધું કર્યું તો હોય રહ્યા પણ મારા આત્માના માટે કોઈ પુણ્યનું કોઈ કારણ પર બધું બીજા નોમ લખાવા અને બીજા પૈસા તો ઢગ વાપર્યા પણ આ તો સુકુદોન કહેવાય. કબૂતર ખાનો હોય કબૂતરને સીડીઓનો નગરો પૂરો બુદ્ધ બાજી જુઓ શરમના ત્યાગી હતા અને જીવ્યા તાર સુધી સીડીઓનો નગરો પૂરતા. તમારે કોઈને ખબર હોય તો પછી હેડવાનું બંધ થયું એટલે થજો નગરો પૂરો. અને જો આશ્રમમાં જશે તો કોઈ થો સીધા તો આ વાળા વગડામાં જઈને બધા છે. આ વાળા બધા છે અહીંયા મારા ભાઈ હાથી જો તો બેસો ત્યાં આ તો ખાવાના હવા ગયા ખરા કે ભગતનું તો હું આમાં દુકાબો તો આ છે લોટ લઈ જાય અને ગોળનું ખોડું એક લઈ જાય ઉડાવો કે ટીકા કે કરી ટીકંડ પર
પણ એવી દશાએ આહારામાં જાશું ડુંગરામાં જઈને તારા પુણ્યના મારે ઉપર તો સીધા આત્માઓ સેવા પુરુષો હોય તો સેવો કામ કર્યો છે. માતાઓમાં સેવો પેલો બનાવ્યો છે. તો તમે કોઈ વાત તમે ઘણી માતાઓ છો એ તો ઘરના ઓગણે આખા પાત્ર કરો, વાવો જ ને ખવડાવો જ નહીં, શું થઈ રહેવાનું છે? જમખાનું વધારે થાય, જમખાનું વધારે થાય. આ મારા પાસે બાવજી ખાડો કરવાનો કર્યો તે બધો મળે એવો થઈ ગયેલો આનો આવું હું કર્યું બાવજી ખાડો કરવાનું કર્યું તે કપોષમાં મકાઈ લખાય નહીં કહે તો લુગડો ને કર્યું કોઈને કા એ ઝાડ આજે ઝાડમાં મકાઈ તે ભીતર લખાય દીધે અત્યારે તો કપોષમાં હું એના ઉપર તો સોય થઈ જાય છે. 8 થી ઝાડમાં મકાઈ તો કબૂતર ખોશ શકલોના હાવ દોણા ખોય જુદા આ એ જાય છે. અને કોઈ એ તો પૈસા બહુ જ મેળ્યા છે તો બધેલા પડ્યા છે. કોઈ ડોહા કોઈ વાત હોય ડોહરો કોઈ એના મનની થાય તે એને 5,000 8,000 પછી મકાઈ પણ કોઈ નાખવાનું કાયમના માટે નાખવાનું કર્યું છે. તે અત્યારે અમારે ખબર નથી. એ વખત આ મેળતા અમે કબૂતર ખોવાની વખત તો તમને તમે મારા કરતા ઘણા હારા છો. આ વેકો તમારાથી હારા નથી પણ અંધારામાં હોય ત્યાં સુધી શું ખબર પડે કરવું? આ તો એક અંધારું છે. અંધારીઓ કુવો છે સંસાર. હું ને મારું ને ખાઈ દીધું ઓછું થઈ રહ્યા. હાય અરે સોનવાળું તારું ભગવાનનું છે. આ ભગવાનના ફેક ચિત્રમાં દોડાવાઈએ તો એનો પાક આવે છે એવું તું ફેક આ હેતરો હું કોઈ ગરીબ હોય કોઈ નિરાધાર હોય હા સંગ હમકીને કરો, ઓળખીને સંગ કરો, પણ વાવેતર તો તમે કરો કોઈ બીજા જેવો અત્યારે ઠાળો તો તમે ઠરહો. બીજા આત્માઓનો આશીર્વાદ મેળવો. જેડા મા બાપની સેવા કરો એનો આશીર્વાદ મેળવો. બાઈઓ હોય તો હાહુ હારાની સેવા કરો. એ સેવા કરો તો તમારો પુણ્યના ચોક બંધાય ને બીજા અવતારમાં સુખનું કારણ થાય. એટલે વર્તમાનમાં ઉતરવું. અત્યાર સુધી 15,441 રૂપિયા કબૂતરખાના નિમિત્તે થયા. મને આમ ભાડે ને માઠું લાગી આપણે તો ભૂલી જાય. મથુરા
અને આ રાણી રૂકમણી એમ નાહી ગયો હતો અને પૂતના માસીને મારી નાખી હતી. એટલે આપણે ગુસ્સો થવાનો કોઈ વિશ્વાસ કરવાનો જો જીવમાં હું થઈ આવે એ કોઈ બાકી રહે, ઉલટી દ્રષ્ટિ થાય અને પ્રશ્નની સ્થિતિ છો. જો જે ધર્માત્માઓ હતા એ એટલો ક્રમ છપાયો શ્રી ધર્મરાજાને, ધર્મરાજાને, આ વિદુરજીને, સુલભાને, માતા કુંતાને, નકરંગને, સહેજ ઋષિને નિર્વો પરમાત્મા પર પ્રાપ્ત થયો. વનમાં જાને ઘેર આ ક્ષમાનો ભંગ નથી કર્યો. એને મારી નાખવા કયું શરૂ કર્યા દુર્યોધન. પણ જો ભૂંડું ઈચ્છતો હતો એનો નાશ થઈ ગયો, એના આખો નાશ થઈ ગયો. અને જે હિત દ્વારા કરતા હતા એવાનું હિત છેવટે હિત દુનિયાનું કલ્યાણ થયું. એમ આ દુર્યોધનની દ્રષ્ટિ હું રાખું છું કે ખૂબ અહંકાર થાય વિવેક ન આશા ને હાસુ નો રડે અને ખોટા ને ખોટું ન રડે. ત્યાં પાછું હું છું મેં બળા મારા શું દુઃખ છે કે મારા હું બોલતો. આપણે બધા જાણકારી છીએ. તમારે કોઈ પોતાની ભૂલ છે એવું લાગે છે? તમે ગોડા છો કદાચ તમે બધા ગોડા છો કે ડાયા છો? ભાઈ ડાયા હું ડોક્ટર ને ડાયા તો ગોળો ડાઈ. અરે મારે વાત ડાઈ તો સીધી બધું મળી લાગે છે. પણ તમારામાં ત્રણમુખ નો નાથ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા બેઠો છે એ મોજમાં દેખાય. તાર બુદ્ધિ તાર કોઈ જોતું નથી. મહાપુરુષો અમારા વધતું નથી. લોક ભલે તમને મોટા મોટા કરે મોન વાળાને સન્માન કરે પણ એ ડાયું નથી. અહંકાર નો એક દારૂ પીધેલો માણસ હોય અને નશો હોય એ અહંકાર નો જીવ નશો હોય. બે અવસ્થા થઈ જાય. તો સત્સંગના યોગમાં રહે એ આત્મામાં નિર્મળતા, શુદ્ધતા, સદભાવના જાગે. પ્રાણી માત્રમાં તૂટતો, પાણીથી પાત્રો ને વાયરાથી જેમનો બધામાં તુહીના ભાવ રાખે. જો બધામાં જીવ ધારણી રાખે, કોઈને કટરો વચન ન બોલે, હિન્દુ જીવનું ભાયરું કર્મ ન કરે, પોતાના હવા તેના માટે કોઈ ખોટા સંગમાં ન પડે, કોઈને શીતળપડી ન કરે, ખોટું લોભ ન રાખે, પોતાના પુણ્ય પર ભરવા તો હું આત્મા છું, પરમાત્મા. હું બે ગરીબ મહેમાન આવ્યો. બાઈઓ દીકરીઓ તમે જોઈ જુઓ કે જો તમારે બીજા ઘેર જવાનું છે જોશો સદોરી બધી બાપને ઘેર સદોરી બીજે ઘેર જઈએ સદોરી. કારણ કે કર્મ વધો કર્મ તમારા હાથે બાપને ઘેર રહી ગયા અને હારીમાં રહી ગયા. અને જો તમે આત્માને સમજો તો મજા આવી જાય. કેમ કે જો બીજા ઘેર જાઓ તો આપણે બધું ત્યાગ કર, બધાની સેવા કરાવી હોય, જીવો હોય, ગીત હોય, બધા જીવો હોય એની સેવા કરવાની હોય. મન છૂટા પ્રક્રિયાના એવું આત્મા દિન કાઢી ગયા. સર્ટિક મળી ગયો હું આત્મા છું. પૂર્વનું રૂપ તો બહાર તો મારા હું સુરત હોય. અને પુરુષને ખ્યાલ કરો કે તમે જે ઘર બંધાયા છો એ ઘર પર પગાર બીજો છે. આ જો ને આપણું ગોળું ખાતું તો કેટલું બધું છે પણ ગળા પીએ તો દુઃખ લાગે. પણ પોતાના દેવ જીવનનો દેવ આગળના ભૂલ નહીં કરે. દેવણીનો દેવતા શોધ ઘટ મારે સાયાનો કારીગર ઈશ્વર દર મારે ભજન કરો ન પરાઈ. જો ભગવાનનો પત્તો આપણે જો કે દેવણીનો દેવતા આ દેવળ છે. દેવણીનો
દેવતા શોધ ઘટ મારે તારા લોકાઈ વિછોડ કર મારે ભજન કરો ને પાઈ રામ તો કાઢો દવા આવું છે આટી જાય આવો દેવંતરમાં છે એ દ્રષ્ટિ આપણે સૂકી જાય છે એટલે બાઈઓ ના હોવી વક્ર દ્રષ્ટિ કરીએ વ્યવહારમાં કોઈના હાથી રાત કરીએ કોઈના હાથી કશાય કરીએ કોઈના હાથી કપટ કરીએ અરે થાય આપણા જીવનમાં જેવું કરતો આપણે અમરાપુરમાં જવાના અગ્નિબાણનો પ્રયોગ છે એ સૂકવી લઈ અને આત્મા પરમાત્મા અથવા આત્મા પરમાત્મા એક થઈ ગયા આપણી સ્મૃતા પરમાત્મા વાળા થઈ ગયા જે આગળના સંતો ભક્તોનો માત્ર જુઓ તો એ શું ડાળવું કે ક્ષમતા ડાળવી શાંતિ ડાળવી ક્ષમા રાખવી સંતોષ રાખવો અને પ્રાણી માત્ર પરમાત્માની પૂજા કરી જો પ્રભાવ દેવ એટલી શ્રેણી પર હતા પણ એવાનું હૃદય શું હતું સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા માત્ર પરમાત્માના જીવ છે અને હું એ બધા જીવોનો દાસ છું એમાં ધર્મ જીવોના દાસોનો દાસ છું આટલી વર્ષથી હું એ કોઈ દુઃખ પેલા વેપાર કરતા હતા એ વખતે વેપારનો સોદો કર્યો એ પારસી કરતો હતો સોદાવાળો એના સોદો કર્યો હતો કે સોદામાં એ આ લઈ જો તો અસલી ભાવ ઉતરી ગયા એ પેલા પારસી ના એકદમ મરવાની તો થાળી કે આટલા 70,000 તો રૂપિયા એ જમાનામાં આટલા કેવું નતા ભરું આટલો તો નફો એટલા ભાગ ઘટી ગયા પછી એના મનમાં કરવાની જો કૃપાળુની સદી ભારી છે તો કૃપાળુનો પ્રેમ છે કે મહેના મરું તો મરું પણ એક છેડો એક પુરુષનો દર્શન કરી આવ અને ગયા એક પુરુષ મરું મરવાનો નિર્ણય કરી લીધો જો વેપાર કર્યો તો એના દર્શન થયો અને કેટલો ફાયદો લીધો પછી ઘેર આવ્યો અને જોઈ કૃપાળ જોડતા પેલી કાપલી હતી સોદો કરેલો કાગળ એ પેલા આયા અને ઓટી પર આવો આપણે તમારે દુઃખ જે છે એ ફક્ત આ કાગળિયાનું છે કે જે સોદો કરેલો તે કાગળ કાઢી નીકળી જાય પેલા તો એકદમ રોવા લાગે આપણે સોદો કર્યો છે કાગળ શીખી નાખ્યો તો પેલા પાછી હતો અને એનું હૃદય એકદમ આમ પડતું આમ પુરુષ 70,000 નો નતો જતો તરફ કે સોદો આપણે કર્યો જ નથી ભક્ત હોય તો ભક્તની સાક્ષી વિશે આપણે લોકોના હાથે આપણે ખોટું લોભ કરીએ ખોટું કપટ કરીએ ખોટી ઈર્ષા રાખીએ ખોટું વેર કરીએ ખોટું વસન બોલીએ માતાઓ તમે ખ્યાલ કરો જો મદાઈસા માતા હતો એ માતા હતી ચંદ્રબાળા હતી દાસી રહી દેશાથી લાયા હતા જે દાસી રહી એને કષ્ટ તો કેટલું કર્યું હતું એ કષ્ટનું તો તમારું વર્ણન કીએ તો તમે જોડો કે આ તો બસ દિખાયા એટલું કહે પેલી એના ઘરમાં શેઠાણી કીએ શેઠાણી આવો દારૂ કર્યો ચંદ્રબાળા એમાં હું છું કે શેઠ બહાર જઈને આવ્યા અને પોળી આ લોકો માટે પોળી આવવા આવી આ બેન આ દીકરી 15 વર્ષની જેવી અને એને પોણી લેટ છે એનો છોકરો સુકરો બધો આમ શેઠના પગમાં પડે એટલામાં આ શેઠવાની શંકા થઈ મોન કે ન મોન પણ જે આ શેઠ છે એને આ ભાઈ
આગળ ગલત સારા આપ કે કરનો તો એ બાપ अब जो कोई नहीं पर पूरा कर्म कोई हुआ ये भोगवटाમાં આવ્યું કે શેઠને જવા દે દુકાને અને કે તમે તારા માં ભાઈ ને ઘેરથી આવો અને તારા હવા તારા પછી આ ભાઈને દૂધનું ભાઈ નાખે આ તો દેખ્યું ને જો રાજકુમાર દીકરી ત્યાં એ વખત અનંત ધારી ઓળીમાં મરપુરી તો સત્તા સંદિલ મારા ભાવ નથી બગાડ્યા તો બા તમે તે ખરું ચાલે મેં કોઈ કર્યું નથી પણ તમારું તો રહ્યા ખરું ઓળી મરપુરી આ થતી પણ આ શિફ્ટને વેમ પડેલો આ શિફ્ટના ભાવ પડેલી શિફ્ટને વેમ પડી ગયો તો પોકતા હે આ છોકરી વિગત છે વેસાથી લાયા થાય એટલે કોઈ દુઃખ થશે નહીં પણ શંકા પડી રહી અઢી રાજકુમારી એનો બાપો ફોજ આવી એટલે એમને આવી ગયા હતા અને ગતિની જંગલમાં પેલી ભાઈ સ્વતેજી બેન મરી ગઈને આ છોકરી એ પેલા લૂંટારા લાયેલા ને લૂંટારે આ વેસી એ વેસાથી આ શેઠ લાયા જો આ જે આત્માઓ હશે જો આપણે તો ભૂસ છે પણ શું કરીએ એવું છે પણ એની સહનશીલતાની ગંભીરતા બસ આ તો ઓલીમાં પૂરી અભાઈ નથી કમ બેસા કરે આવ્યો શીખરે જાય એટલા હું મગર ગયા આ તબક્કામાં બેરીઓ ઘડી થોડા બાકડા આગળના પામી એ મૂકી અને આ ભાઈ જતી પણ શેઠ ને એવો સંશય પડેલો શેઠ ઘેરા જોયું રાતું બાયના ઓટોમાં ઓટો ધાર વળે એટલે બાપા મારો કોઈ અપરાધ અને મારી બાઈ આ કરી શકે છે પછી શેઠના નતો કે તારે હું લાઈ લવા અને આ બેડીઓ નાખેલી છે બેડીઓ કોઈ નખાવ એ શેઠને બોલાવા ગયા અરે લવા એટલા મહાવીર ભગવાન સ્વામિનારાયણ ઉપવાસી સ્વામિનારાયણ ઉપવાસ એને થતા કે એવું નિશાન પડી કુમારી કન્યા 15 વર્ષની અને મોટા બાળકા નાખેલા આ ખબર બેરીઓ અને અર્ધના પાકડા એ જો હોય તો મોરું અને તેની ઓછો હો જતો હતો એ પેલા શેઠ જા એટલામાં મારું ભગવાન પ્રસાદ આપું છું કે હું મને ભગવાન છે તાર મારે કોઈ બધું ઉગડવાનું છે કે ભગવાન જોવા આવું આ બીજું તો કોઈ નથી આ ઘરે ટુકડા છે જોવા આવું ભગવાન જોયું ખરું હોવું બધું બધા નિશાન આવો કરો પણ એક નિશાન નહીં અને હવે થઈ ગયું ભગવાનને ત્યારે એવું સાધુઓને રીતવાય છે તો થોડા જઈને પૂછવાનું સમજે તો સાધુઓને પેલું હોય છે તો થોડા જઈને પૂછવાનું એટલામાં પર પલટો થવાનું થઈ જાય એ પેલા મહાવીર ભગવાન નીકળી જાય એવું કરતા હૃદય ફાટી સ્વહરી જાય એ ભાઈ એ વાતો ખાલી પૂછવાડી એટલે અહવાનું વિચારવાની એ આ અગના પાછળ ધન વહેવાનો થાય છે એટલે જેમની સેવાઓની શેરી દિશા થઈ જાય છે એ પેલા શીખ આ પેલી હાથ કર્યો અને બધું તોડી નખાયું અને એ તરત મહાવીર ભગવાન ચંદન થઈ ગયો આપણે એ વાતો તો લોબી છે નો અનુભવ આવડે છે એ વાતો પર કરી નથી પણ એ બાઈની કેવળ જ્ઞાન છું એની માસી પ્રજાપતિ
એને વિચારી લીધી અને ચંદનબાળા એને વિચારી લીધી. ચંદનબાળાને કેવું જ્ઞાન હતું ને પ્રજાપતિને કેવું જ્ઞાન હતું. તો આપણે બધા છીએ તો શંકામાં પડી જાય છે આ આપણને જ્ઞાન થાય નકર જો આ બધાને ચાલુ કરે જેને ધન ને રાતની ખબર નથી એવા પુરુષો ભગવાનના કોહા નીકળ્યા મહાવીર ભગવાનને મળ્યા તો કેવળ જ્ઞાન થઈ ગયું. આજે નામ હું પેલી લખાય છે સોફ્ટવેરમાં એવું લબ્ધી એ હજો એ વધારે સોફ્ટવેરમાં આનેલા છે એવા પુરુષોને આવું જ્ઞાન થયું. અને એના આગલા જન્મની વાત કરીએ તો ભગવાનને જે છોકરો તો ખાવા નથી અને એ વખત એવું નિમિત્ત બન્યું. અમે જે વાત આપણે બધી પાડી પર જતી રહે એ નથી કરી પણ એવા દેજવાળા એવા ક્ષમાવાળા અજવાયનું દોન હતું. ભગવાનનો છોકરો તો નગર વખાવા નતું. એની બા રાજકુમારી પણ રાજાએ કાઢી લઈ કે આ છોકરાને લઈ અને તો રાજપાને ગહેડે એ રાખી ગવાહી તું ભર અને તને ખાવાની એવાહી તું ભરે અને દોણા આબુ કાલે ખાવા. તો એ ભાઈ ને પછી આ દિવાળી નો ધન હતું. બીજા બધા છોકરા હતા ઓના દોસ્તાર આ ચા ઇબદ્ર નો આગલો જન્મ તમે ચા ઇબદ્ર નો પેલા બધા છોકરા હતા શું ખાઈને આવ્યો શું ખાઈને તો કોઈ કે ઘૂઘરા ખાઈને આવ્યો કોઈ કે મીઠાઈ ખાઈને આવ્યો કોઈ કઈ પરવાજ કરે અને આ છોકરા મારી માલ ભાગણી છે મને કોઈ ન ખાય હું કોઈ તો ખાઈ હું આવ્યો છું. આજ તો બસ જઈ અનાજ કરી છે ખીર મારા માટે રોજ જમાડવા એ હજાર પકડી એટલે રોવા માંડ્યો એટલે આજુબાજુ જે માણસો હતા એ માણસોના મનમાં શું કે આટલું બધું કેમ બધું તો ઉતાવળ મારે શું કામ કર્યું કે મારું જે ભીતરનું દુઃખ છે એ કોઈને કઈ વધતું નથી. અમે દોણા લાવીએ છીએ અને ખાયા છીએ અને આ છોકરો કે છે મને હાથરની દૂધમાં ખીર કરીને ખાવાનો. હવે હું સોથી આવ્યું આ ખીરવાનું પછી પેલા રોહી બધા સુપાત્ર જીવન બધે કયું કતું લઈ જા મારાથી દૂધ લઈ જાય કે મારાથી હાકર લઈ જાય કે ઘઉં લઈ જા આ ખીરો કરવા ખીર કરવાનું આલુ શાક આ ભાઈ બધું સારે ની ખીર બનાવી અને છોકરાને એ ડ્રાઈવર પછી અલગ થઈ ગયું. આજ મારે ખીર આવી જે એ વખત એ ખીર જોઈ અને છોકરાની પ્રસન્નતા થઈ. પણ જો ન કરે નારણ તો ભલું થવાનું હોય ત્યાં નવા કોણ આવે છે સાધુ આમ તો બધા શેઠિયોના ઘરે એ તો દીક્ષા લેતા પણ 100 મહિનાના ઉપવાસી સાધુ હતા એ નીમતું આજે મારે પહેલી દીક્ષા લેવાની છે. અરે દીક્ષા તો ગરીબ ને ઘેર જાઉં મારું જે કિસ્મત પ્રારબ્ધ હે મળે ગરીબ ને ઘેર જાઉં તો પેલી ભાઈ પાણી નો રાજેલી ને આ સાધવા દીક્ષા દેહી કઈ ભાડા અને આ છોકરાનું ઉદરમાં આવે છે એ હું ભાવ થાય મારે કે વળવા આવા સાધુ મુનિ મારે કે વળવા મારું છે સર્વસ્વ આવ્યું જે એને ખીર દેલી હતી એ ખીર માં ખીર और आज जो खीर तो बધી પડી સાધુ તો રવાના થયા. એ છોકરાને બનવા જો તે પેટમાં પીડ ઉપડી અને એ છોકરો મરી ગયો. એ 40 વર્ષનો હતા. એ પુણ્ય કારણે જો ભાવ શું કરે છે આપણે બધા છીએ જો તમે એવા ગરીબ કોઈ નિર્મળ
તો કોઈ સંત સાધુ તો કોઈ એવા મહાપુરુષોનું જીવન જોઈ અને આપણા જીવનને જો ફેરવી નાખે તો પછી આપણે ખોટી મજાઈ રહ્યા છે. તો જો એના ચારી પંદર નો ધન એની રીતિ સીધી એક ધન રાખી ખબર નથી. અને જો એટલે રીતિ સીધી પછી ઉતરી અને એને વ્યાજ તો શ્રેણિક રાજા મળવા આવ્યા. મેં વાત તો લોભી છે. શ્રેણિક રાજા મળવા આવ્યા અને એમ માએ કહ્યું કે આપણો ધણી જે અમારો રાજા કે રાજા ને હું તો કે આપણો ધણી આપવાનો છે. મારામાં તો ધણી છે. એટલા પૂરી પડતા એ આત્માઓને એવું કેવું જ્ઞાન થઈ નકારીઓનું નામ આપણે ગુણ ગાય છે. તો આપણે બધા છીએ મનખા જીવતા છે તો તમે હારી કરી કરો, હારા ભાવ રાખો, હવમાં હિત દ્રષ્ટિ રાખો, તમારા આત્માનું કલ્યાણ જાણી અને વ્યવહાર કરો. કૃપાજી કહ્યું છે જે કારણ બંધનો તે બંધનો બંધ એ કારણ સિદ્ધ પેશા મોક્ષ પંથ પંથ. જે આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે પોતાનું જીવન જીવતો અને બધાનો આત્મા ભાવ કરો. તો અમારા ગામની વાત કરેલું તો મોક્ષ એ મુઠ્ઠી દોડવાનો મોક્ષ છે. ગરીબ કોઈ હોય એ મુઠ્ઠી દોડવાનો મોક્ષ છે. કોઈ આપણા પાસે એટલી બધી હોય છે ભાગ એવા આપવા એ ગયેલા છે. તમારા આત્મા ભાવ પરમાત્મા બેઠા છે. પરમાત્માનું સર અને અર્પણ કરવાના ભાવ ભગવાનની દ્વારા જીવ પર સમર્પણતાના ભાવ. કારણ કે એની વસ્તુ પરમાત્મા પૂર્ણ છે કે પરમાત્મા છે, કોમાં પૂર્ણ છે કે પરમાત્મા. તો પરમાત્માના અર્પણ કરતા થઈ તો બીજાના દોષે નહીં જણાય, ખોટો રાગ નહીં થાય અને કસાયો નહીં થાય. જો આપણા હૃદયમાં કસાય થાય તો ક્રોધ જેવી ભયંકર ચીજ પડી ગઈ. ક્રોધ થાય તો નાગના અવતારનો લય ખરાબ અને કોઈ પણ વ્યસન સમજણ વગર આપણે કોઈ વ્યસન, દારૂનું વ્યસન કે વ્યસન કરતું હોય તો વ્યસની રીત સીધો ડાયરેક્ટ નથી જાય. આ 100% વાત છે. રોમજી બાપા તો એવા કોઈ દારૂડિયો હોય, કોઈ લોકો હોય, કોઈ ઓટોમાં ઠીકરો સાટતો હોય કે એના પર તમે બેહો અને તમારા ખાવામાં આવે તો બીજી ભેટ થઈ જાય. વિવેક આવી ગયા મારે હું કોણ તો હું આત્મા છું. કેનું પરમાત્મા. મારામાં તો પરમાત્મા હાથ ધર્યું છે, ભગવાન મારા પર હાથ ધર્યું છે. એટલું તો જીવનમાં આવે તો હોશિયાર થઈ જાય, મળતું તાકાત આવી જાય. ભગવાન મળ્યા મને જો એવા ભાવ રાખી અને આ સંસારમાં રહેવામાં હે તો વેર નિહિત હે. जब एक देश पर राजा तो इन्हें नागना पर व्यर्थ आ तो दृष्टांत में तो બધા ધાર નહીં લાગે નહીં. એક રાજકુમાર હતો તેજ પર રાજા એને રોણીના કે હાથથી પર દંડ મારી નાખી, અવળો દારૂદ નાખીને. આ દિવાળીની ભૂલ પણ આ શંકા પડી જાય શું કરે છે રાજા તો એનો એ રાજા અને પેલો જે મારી નાખી નાગ થઈ. નાગ થયેલો એ ગોમના હોમર હેઠળ મોટું ઝાડું ઝાડામાં રાખડો એ રાખડામાં નાગે અને એનામાં વેર લેવાનું ચાલું. તીર્થ રાજાને કેરી એ મને મારો માટે મારો ક્રોધનું ફળ ક્રોધને લઈને કસાઈ ભાવશાળી જાય છે. પણ તેજ પર રાજા એટલો ધર્માત્મા હતો કઈ ભારી અને બધા આત્માઓનો સંતોષ થઈ જાય. તારે એક માજી તો હવા ગુંજો ગેડો અને સાંભળો પાછી આત્માની સાંભળો તો કે ના કે હું સાંભળો કે અમારો જીવ હતો તે રાતી ને આ ખબર જાતિ સંબંધ નામથી આથી ખબર પડી હતી. મનોપ્રિય
તો આજે રાતના કાલે રાતના 12 વાગે આ રાજાના નાક હવા આપવાનું છે અને રાજા મરી જવાના. માટે આ રાજાની ચેતવણી હું આવું પણ હું શું રાજાને લઈને ઘેરાવ માંગી કે જે પરમાત્મા હૃદયથી નાભીથી તું આટલું તો કરજે તો આવડો રાજા નહીં મળે અને એ દુઃખી થઈ જાય તો હે ભગવાન તું આટલું તો કરજે. આટલો કરો પછી આવી ગઈ પછી કાલ ગવાય થાય અને તેજ પર રાજા અને ધરપસરો રીત કરવા નાખ્યું એ આ વાત હોવી તો આ માજીને કોક દુઃખ છે જેને હોકોર ખખડાય એટલે કોણ કે તમારે હું દુઃખ છે મારી આવું હું દુઃખ ભાગવાનું છે તો ક્યાંક કોણ છે તું ભાઈ હું તમારો બાળક છું. એક બરાબર એટલું ફરાક કર્યું કે હું તમારો બાળક તમારે ખોલો કે તમારે ખોલો ઓહો બેટા દીકરા તમે હોયા મારી આ ભાગણીને જે હું તમારો સમરણ કરતી હતી હું તમારી ભક્તિ કરતી હતી હું તમારું સ્વ લઈને હમાસા ક્યું તો તમે એમના દીકરા લઈને ઘેરે આવ્યા દીકરા કે એ હું માંગવાનું કહેવાનું હતું તો કે એટલું કહેવાનું છે કે તમે મારું કેવું કરો તો કે હા કરું. હા આપણે રોમજી બાપા આ વાક્ય લખેલું છે કે તમારા માટે કોટા પાઠ એના માટે તમે ફૂલ પાઠ કરજો. આપણા અમૃતસાગરમાં આવે તમારા માટે કોટા પાઠ એના માટે તમે ફૂલ પાઠ તો પેલો માજી કહ્યું બેટા જે તમારે તમારી જાતિ જે તમારા નિમિત્તે મરવાળો છે એ નાશ કર્યું અને એ તમને કાલે રાતના 12 વાગે હવા આપવાનું. જો હું તમને ચેતવણી આવું એ પ્રમાણે તમે કરો તો ભગવાનની મરજી હોય એ થાય. આપણો પુરુષાર્થ કરવો તો દુશ્મનને સત્કાર આવો એ કોણ છે તમે કહો તો જેના હાથ એ આખા રાજમાં જેટલો દૂધ મગાવવાનો બગીચાનો ફૂલ મગાવવાનો સડક બંધ આવી ગયો નાગ નુંગીસોળમાં થાય અને એ ગોલિયા પર પગ મૂકીને બેઠો કે નાગ આવે કહેતો લો મીના ભાવ શું કરતા એને નાગ કહેલો હતો એને કેટલો દુશ્મન ને સત્કાર આવતો ભાવ છે આટલા વિશાળ ભાવ થઈ ગયા. એ પેલો નાગ કરતો નેકળો રાતના 11 વાગે અંતર નેકળો કિશન લવિંગ ને જાયફળ ને બધું નાખેલું નશા આવી છે. એ દૂધ પીએ ડરાઈ ગયો ઊંઘી જાય. ઊંઘી જાય ઘણી પાછો વેર હોભળે એટલે જોર કરે ને જોર કરતો બે રાહ ક્ષેત્ર હતું એટલે નાળ આવ્યો પડ્યા વખત પૂરો થઈ ગયો. પછી એ નાળને વાસા શું કરે હે પેપર રાજા તારું તારા ગુરુનું હું વંદન કરું છું પણ જા તારું આયુષ પરમાત્મા જેટલું આવે એટલું તું ભોગવજે પણ જે તારા પર વ્યવહારતી હતી એ જો ભક્તિનું ફળ ના આપણે રામજી બાપા આપણને આ વાતો કહેલી છે. દુશ્મન સત્કાર આવો તમારા માટે કોઈ કોટા પાછળ તમે ફૂલ પાછળ તો વિશુદ્ધ ભાવના રાખો કોઈથી વેર નથી કરો. વેર પોતાથી બાંધી એવી વાત નથી હું રચેલી તો પોતાથી તમે વેર કરો એ કોટો માર્ગમાં પડી અને ભાગીને વેર લે બાકી કોઈથી તમે મરો માતા મરી જઈ પ્રણ થાય તો કોઈથી વેર ન એટલી દ્રષ્ટિ રાખ. બધા જીવ છે એ ભગવાનના છે એ દ્રષ્ટિ ખમવું પડે તો થોડું ખમી લો પણ કોઈથી વેર ના કરો. એમ જો આપણું વર્તમાન આસન સુધરી જાય તો દ્રષ્ટિ કોઈ આકાશવાણી નથી આવવાની આપણા હૃદયમાં. આપણા હૃદયમાં ના રામ આપણા હૃદયમાં રામ જે આવરણમાં પડદામાં અહંકારના પડદા ઉપર એ પડદો તૂટી જાય
वही परमात्मा आ कृपाळु प्रगट था तब પછી એક દશા શું છે કે બીજું મહાવીર અથવા તો રામ હોય છે આ તાકાતવાળું ના છે મહાવીર આ વાક્ય નથી લખ્યું જો આ કાળમાં તમે કલિકાળ કરશો પણ કલિકાળમાં આ ભક્તિ છે ને રામજી બાબાના પત્રો છે એ તમે વાંચી જો હો તો તમને ઉપલે કરતા તમારું કલ્યાણ કરવા ભગવાન આવે તો ભગવાનનું ભગવાન કરવું જતું રહે એના આખા સૃષ્ટિમાં જેટલા જીસીઓ કલ્યાણ કરવું પડે પણ તમારું કલ્યાણ કરવું એ મહાપુરુષોનો વસન અને તમારું વર્તમાન એ જો તમે સુધારો વર્તમાન તો તમારું કલ્યાણ કરવું તમારા હાથમાં છે કોઈ કરવાળ જેવું આ પુરુષાર્થ લગાવ્યો છે તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા જો જાગૃત થયા એટલે પુરુષાર્થ ઉકલ્યો હું કોણ છું કે હું આત્મા છું કે મને હું નડાવ કરનાર જ્યારે પરમાત્માનું તાર મને રાગ એ બંધનનું કારણ છે દ્વેષ એ બંધનનું કારણ છે એ કારણોને જે શ્રીત થઈ અને સદભાવનાથી છેદી નાખે ને ભેદી નાખે તો જોઈને સદ પુરુષાર્થ અને સૂર્ય જો જાગે એનું જીવન ઝડપી ઉઠે તો તમે અમે બધા આત્માઓ છીએ જો કલ્યાણ જો કરવાની ઈચ્છા હોય તો વર્તમાનના ભાવ સુધારો પૂર્વજન્મનું કર્મ આવે ગમે તેવું કર્મ આવે તો ભોગવી લેજો પડવે એવું કર્મ તો ભોગવી ધર્મરાજાને કહ્યું છે કે આ દુર્યોધન આવું છે તમને આટલું દુર્યોધન એ બોલે તારી આ તમને રાજપાડી વનમાં કાઢ્યા કે મારું પૂર્વ કર્મ છે એના નિમિત્તે ફરવાનું છે પેલા વાર વનમાં જરૂર પડે નથી એવા મને હું દુર્યોધન આવે દુર્યોધન જો આત્મા દશામાં છે સિદ્ધિમાં દીધી એનું કોઈ આપણું પુણ્ય હે એ આપણા કારણ આપણું પુણ્ય લઈ લેવા છે આપણું પ્રારબ્ધ હોય એમાં ફેરફાર કોણ કરનાર છે ભગવાન ફેરફાર ન કરે તો વર્તમાન હું વાતો કરું છું વાયરસ છે એ વાતો કરું છું એવું લાગે કે આ તો બકવાઓ પડ્યો છે પણ આ વાતો છે એ આત્માને માટે 100% હાજર છે જો બીજા ગર્ભગુંડા વાળા નથી દીવાનો જેઠાણો હાહુ કોઈ આસપાસ પાડોશી હોય બાઈઓ હોય તમારા સ્વભાવ શુદ્ધ રાખો અને મારી તપાસ કરો તો બાપાને ઘરે પિતા રમવું મારા તો મારે રમવું છે અંશ લોહી જાય તો હું લીધવાનું વિવેક આવી જાય ભક્તિઓનો આપોઆપમાં પ્રગટ કરે ભક્તિ કેવો મારે આપનો કેરી ભક્તિ કેવો મારે આપનો કેરી એ તો તારો અહંકાર કાઢે તારી જગ્યાએ મને પશુ વળતું તમે અર્જુન ની વાત સાંભળીને એમ ન માનતા કે કાકા પિતા મારી નાખ્યા આ રણસંગ્રામ છે આ જિંદગી રણસંગ્રામ છે કસાયના ભાવ હોય હિંસાના ભાવ હોય વેરના ભાવ હોય ક્રોધના ભાવ હોય લોભના ભાવ હોય આ પરબ્રહ્મ એમ મારી નાખો શુદ્ધ આત્મા પરમાત્મા નિરહંકાર પણ કૃષ્ણ ભગવાન કહેતા રામો તું એક વાત
એ પોતા પણ કાઢી નાખાય. કોની કૃપા લીધું છે કે સત્સંગ મત આર્ય કદી વર્તી સદગુરુ લક્ષ સંકિત તેણે ભક્તિ કાર્ય કરી કરતા. એ કોઈ પુરુષોની સીમા કહેવાની, બોલવાની, સમજવાની, સમજાવવાની શૈલીમાં ફાટ્યો. પણ જે અહંકાર વિજય વૃત્તિ કરી નાખે. જે સંતમહાત્માઓ હતા, જો સમજવાયો તો એના અહંકારી રોમો જ નથી. ઋષિએ કોણી પર વાંચ્યો અને આપણે તો ભાઈ ગયા છીએ પપ્પા સરોવર કોણી પર વાંચ્યો, એમાં પગ મોય મૂકીને કોણી કર્યું, એમાં ઋષિએ ઓફ પાડ્યો. 88,000 ઋષિએ ઓફ પાડ્યો. તો આજે બ્રાહ્મણો જે પાણી પીએ એમાં તું પગ કાઢે, શરીરભાઈ મારો, શરીરભાઈ મારો, એનું હૃદય વિધન કર્યું. પણ એ પપ્પા સરોવરનું પાણી તું લોહી થઈ ગયું. જો પપ્પા સરોવરનું પાણી તું ભક્ત લીધું, એનું પરિણામ શું આવે કે આ દુનિયા તો કે હા તો શું વાતો કરે, આપણે થોડી વાતો કરે છે, આપણે વાતો કરે છે. આસમંડા બેન એમ તો આ શાસ્ત્રો જોડે મોટી મોટી વાતો જોડે આ તો શું હવે વાતો કરીએ રામચંદ્ર ભગવાન આયા સબરીને ઘેરે, ત્યારે બધા ઋષિઓ હતા એ ભગવાનને પહાડ્યા. તો પ્રભુ અમારું આ પાણી છે એ હતું પાણી અને લોહી થઈ ગયું છે, એને મનવા ખબર પડતી નથી કાંઈ ગણાતી. ભગવાન કે દીકરા હું બધું જાણું છું, તમારી જે બિલકુલ થયેલી છે હું જાણું છું. મારી શરીર છે કોઈને ખબર માં રૂપી, પણ શરીર આની કઈ છે મારી શરીર એટલે દુઃખી છે. એ પશ્ચાતાપ ને એ પાપને એવું કરવાનું આપણને એવું તો કેમ સુધરે ને એ બાબતે મારી ભૂલ થઈ ગઈ ભગવાન, પણ આ ભૂલું કરીએ ભગવાન કી કા ખીલાવો ના ખીલ પર શરીર બેહારો ને ગુરુ ફેવરો અને તણાવમાં લાઈન રાવો અને પાછું શરીરની ઝૂંપડી મેલો તો આ પાણી જાય. અરે લોહી છે પાણી થઈ જાય. એ આગલા મહાત્માઓના મહાપુરુષોના વચન છે અને આપણું કોઈ જીવવું એ હોય ને જેવા કારણ કે આપણે કોઈ જીવવું જેને અંતાવીએ તો દશા શું થાય? લોહી પી જાય જીવન કર્મ કોઈ બીજો ન ભોગવાનો, કર્મ પોતાને ભોગવવું પડે. એના કરતા તમારા હાથ સત્તા છે વર્તમાનમાં, તમે આત્મામાં ભગવાન તમારા રજાઓ બેઠા એના હાથ નજર કરો, મોય મિલન એક કરો કરો, 25 વર્ષ 50 વર્ષ 8 વર્ષ 70 વર્ષ તમે સ્વયં પૂછી તો જો. તમારા રંજુ બાબા તો કહ્યું છે આત્માને પૂછજો, તમે કૃપા જેવો કહ્યું છે કે તારા અંતરમાં જે ગર્ભો છે એને તું પૂછી જો કે સુખી છે કે દુઃખી છે. મત પૂછવાનું ક્યાં શું કૃપા છે ખ્યાલ છે ના કહો ગલત તો નથી. એમ રોમજી બાપા પોતાના આત્માને મોય પૂછવાની મોય વાતો કરતા રહો. આત્મા છે, ચેતન છે, અખંડ છે, અદર છે, બ્રહ્મ છે, અવિનાશી છે. આ શરીર તો ખોખું છે. નવ દ્વાર નરકીય ભર્યો અંદર વિષ્ટા પણ ચેતનને છોડી અને સ્વબળામાં શું તો હું આત્મા દેવ છે એની તાકાત છે. અને એના અનુસાર મન વચન અને કર્મ એના અનુસાર વર્તન કરે તો પોતાનું આત્માનું આવરણ છે એ તૂટી જાય. આત્માનો ઉપયોગ રાખી મન વચન અને કર્મનો ઉપયોગ રાખે તો એનું આવરણ છે આવરણનો પડદો તૂટી જાય અને એ આત્મા પરમાત્મા સ્વરૂપ થાય.
શાસ્ત્રની વાત મારે નથી બોલવાનું. સદગુરુ આશીર્વાદ આ બેન થી છે. ભાઈ માઇક તો ચાલુ કરજો. સદગુરુ આશીર્વાદ એ મોટા મોટા આશીર્વાદ છે. કૃપાળુનો લક્ષણ શું? એ પ્રમાણે આપણો અહંકાર મરી જાય તો એ જનાર મરીથી મરી ગયો તો ભગવાનના હાથે મરવાનો, રાવણના હાથે ન મરવાનો. અહંકારથી મેં મળવાનો ડર એ રાવણના હાથે મરવાનું, ધર્મ ધર્માંતર કરવાનું. અને જો કૃપાળુનો વસન છે, મહાપુરુષોનો બુદ્ધ વસનો છે, એવો જો આત્મા દેહ સંભાળી એમાં આ અહંકારની લીપતા કરે, મન વિલીન કરે તો એ મરેલો હાસુ કહેવાય. કે મરીશી મરો એને નિર્ણય કરી દીધો, મરીશી મરો એને નિર્ણય કરી દીધો કે બસ મારે રોમ ના હાથે મરવું છે. તારા આપણે એટલો નિર્ણય કરો કે મારે રોમ નામ ભાગ બની જવું છે, મારે અહંકાર છે, રાગ છે, કશાય છે કોઈ જગ્યાએ કરવું નથી, મારું ઉતારું કરવું નથી. જે બેની વાતો કરી અને અત્યારે જે પણ વાતો થઈ હોય એ વાતો આપણા હૃદયમાં જાળવી રાખીએ અને પોતાના જીવનનો ખર્ચો કરીએ તો ખર્ચો થઈ જાય. પણ જો આપણે ભૂલી ગયા તો શું કરે? પણ સત્સંગ શું કરે? સત્સંગથી વિના સત્સંગ વિવેચન હોય ગુરુ કૃપાવણ સુલભ સોય. સત્સંગ મળે એ જીવના વિવેકા. આ જો મરીથી નિર્ણય કર્યો તો રોમના જે મરવું છે એ પર મરી જવાનો નિર્ણય નથી કર્યો. પણ આ અહંકાર છે આપણે જો મહાપુરુષોના વચનોના અનુસાર મરી જઈએ નામ અમારા અનુભવ લખી શકે જીવ તો મરી જાય એ જરૂર પરમાત્મા. તો આપણે ત્યાં વચનો લખ્યું છે એ ભગવાનના વચનો પ્રમાણે સર્વચના થાય તો મરી જાય તો ભગવાન ગુણો મળી ગયા, ભગવાનના ભેગા થઈ ગયા. અત્યારે છે એ ભાવ આપણે જાળવી શકતા નથી. બધોને માટે આપણે તમે બધો છો ને આપણે છીએ તો જો આવા ભાવ આપણા હોતી છે તો આશીર્વાદ શું થાય? ભગવાન મળી જાય. પણ આનો આ પાંચા ઉઠ્યા એટલે આપણે બધાની વસ્તી વિખરાઈ જાય છે. કારણ જે સત્પુરુષે શું કર્યું છે? વર્તમાનની વર્તી લાગી, વર્તમાનનો સ્વભાવ લાગી, વર્તમાનનો શરીર લાગી. સત્સંગના જે ગુણ છે એ જાળવી રાખ્યું. અગ્નિ પ્રાપ્તિ કરી શકે. ચિત્ત સ્વપનો ભક્તિ કુદાવો સુખમણ ઓદરામુરા પીવત પીવત જન્મ સુધારો પીવત પીવત
એમાં જો આવો બુદ્ધ સંગ્રહ થાય તો સંસાર બહાર રહે તો નહીં મારે. પણ આપણે ચિત્તમાં બોધ કર્યો નથી, જલ્યો નથી, પેલું બુદ્ધ પડે છે માણસ ખાલી ભૂલ્યો એ શીપમાં પડે અને શીપ ભીડાઈ જાય અને સમુદ્રમાં ડૂબી જાય તો મૃત્યુ થાય. અને જો દરિયાનું પાણી પહેરી જાય ભૂલ પડી હોય પણ દરિયાનું પાણી પહેરી જાય તો શું થાય? શબ્દો પાડે. તો સત્પુરુષનો બોધ હોય એ આપણા ચિત્રપટમાં જો જયો હોય તો આપણે જોવા જઈએ તો આપણે દિવસ અને એ ભાવ અને એ ધારા રાખી અને આપણા એ મોટા મોટો આશીર્વાદ છે. તો પછી આ ઘેર ઘેર કેટલું લીખવા માંડ્યા જવાનું છે, પણ પોતાનું જીવન જાળવવું એ પોતાની જિજ્ઞાસા અને જાળવણી, જીવ જાળવણી. બીજો જીવ આપણાથી ન દુભાય એ 100% તમે વાત કરો. વચનથી ન દુભાય, મનથી ગુરુ ભાવ ન થાય, શરીરના કર્મથી ન દુભાય એવો ભાવ રાખી અને મહાપુરુષોના વચનથી આપણા હૃદયમાં જાળવીએ તો ચિત્રપટમાં એ હર તો બીજા કહેવાની છે કે તારા કોને દાદી પુત્રો બીજો જેમ આપણે બધા બેઠા છીએ બપોરે આપણે કોઈ સીએમ બેઠા છીએ પણ મર કોને રાખ્યું છે? મર રાખ્યું હોય તો તમારે રોડ પડે, પણ મર નથી તો અમે બેસીએ છીએ ખરા, પણ મર પર રાખ્યું છે. તારે જો સંસારમાં રહો અને સંસાર મળ નથી રાખો, સંસારમાં કબીરવું પડે, ચિત્તમાં સત્પુરુષોનો બોધ રાખો અને એ પીપી અને જન્મ સુધારો એ આ મહાપુરુષો. અને જે જાગ્યાથી એ કોઈ અબોધિષ્ઠ સત્સંગ ન મળે પણ સત્પુરુષનો બોધ જે જીલ્યો એ જો હૃદયમાં જાળવી અને વર્તમાન જીવન જીવતું થાય તો આ ભવ મુક્ત થઈ જાય. એટલે જેવી જેટલી કાળજી તમારી જેટલી કાળજી તમારી જેટલી શિવિક જેટલી તમે જાગૃતિ રાખશો અને તમારા ભાવ તાજા રાખશો તો તમારા જન્મ ભગવાન અને જો તાજા નહીં રાખો તો ભૂલી જા તો આ ઠેસ જેવું થાય. આ ઠેસ નાય ખરો તો વગરમાં પડાય ઉઠતા પણ પાયણા નાખીને મોઢી ધૂળ ઉસાડો પછી દૂર કરી કાઢે. એ સંસારનું વાતાવરણ છે એ વાતાવરણ આપણા અંતરને વહેલું કરે આવરણ લાવવાનું. જો સત્સંગની વાતો સિવાય આત્માનું ક્ષણિક ક્ષણિક નિમો હું કોણ, મારે શું કરવાનું, મારે શમ બોલવાનું, મારે શમ વર્તવાનું એ કાઢી તો બહુ થઈ જાય. આ અનંતતા થઈ જાય છે. પહેલી અવસ્થામાં 33 વર્ષની ઉંમરમાં શરીર છોડ્યું છે, પહેલી અવસ્થામાં સંસાર વર્તમાનમાં હતું. બીજા મહાવીર આપણે તો કરવાનું શું છે? આપણે ધર્મમાં હોય મોકલેલો છે. હવે આ દાવ જાય એટલી વાર શકે તો પણ સત્વ આ જાગૃત નથી. જગત જાગૃતિ રાખો, સત્સંગ કાયમ તો ન મળે પણ સત્સંગનો જે બોધ છે એ બોધ જો હૃદયમાં જાળવી રાખે તો અવશ્ય સદગુરુ સહજાનંદી સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું,
અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. સહજાનંદી સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો. અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો.
અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે તે મરતો અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મારો અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો અવિનાશી એવો આત્મા છું. અવિનાશી એવો આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો અવિનાશી એવો. छूटे देहाध्यास तो नहीं करता तू कर्म. नहीं भोगता तू देहनो એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. કરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું.